રામ રામ, જય મુરલીધર. સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને જો આપણે તો જે વાડીએ આવી ગયા હતા, કારણ કે વાડીએ તલમાં બીજું પાણી હાલે છે. ઓલું જે પેલું પાણી હાલતું હતું ત્યાં આપણે નહોતા, કારણ કે આપણે લગ્નમાં ને એમાં હતા, એટલે પેલા પાણીમાં આપણે નહોતા. હમણાં બીજું પાણી ચાલુ કર્યું છે. આજ જોઈ લો તલ હવે આમાં ક્યાંક ક્યાંક દેખાય છે. હું હમણાં તમને આગળ જઈને બતાવું તલ. જોઈ લો તમે બધી એટલું પી ગયું. હમણાં ચાલુ કરી છે હજી મોટર, થોડીક વાર લઈ ગઈ. એમાં તો લઈ છે એ હું તમને બતાવું. ક્યાંક ક્યાંક હજી ઉગતા આવે છે, હજી બહુ દેખાતા નથી. ધીમે ધીમે હવે દેખાય. એવા આવી ગયા એજા હાર્યા. જ્યાં તમે જોઈ શકો છો. તો પાણી પી ગયું હે, અને હવે આ બે છેલ્લા ક્યારે હે. હલો, હવે આપણે જો ઝૂંપડીએ જઈએ છીએ. ત્યાં હમણાં પપ્પા કહે એ મોટર બંધ કરવાની છે. ચાલો હું ઝૂંપડીએ જાઉં તો અહીંયા મળું તમને. તો જો મિત્રો, આપણે મોટર બંધ કરવા આવી ગયા હતા, અને મોટરને બંધ કરી દઈએ. મોટર બંધ કરી દીધી. હવે આગળ ઘેરે જવાના છીએ. તો હમણાં ઘેરે જાવ તો હું તમને. તો આપણે વાડીએથી ઘેરે આવી ગયા હતા, અને હવે તો કાંઈ કામકાજ નથી. તો જો થઈ ગઈ હતી હાઈ, અને કંઈ બપોર પછી જાય કંઈ બહુ કંઈ કામકાજ નહોતું. ને અત્યારે જો આપણે ગાય દોવા આવી ગયા છીએ. અને મમ્મી આવે અને મને ખાણ મૂકી દીધું બધાને. હાલો ગાય દોવું. ગા દોવાઈ ગઈ હતી, અને હવે દૂધ મૂકવા જઈએ છીએ. આવ્યા દોતા વિડીયો ન ઉતારી થઈ ગયો, કારણ કે અહીંયા બહુ વાયડી થઈ છે. હમણાં ફૂલ બાંધીને દોવી પડે. તો જો ગાયું નીર નખાઈ ગઈ, અને કલા વાસળીને બાકી છે એને નાખી દઈ, અને નખાઈ ગઈ. જો નખાઈ ગઈ નીર. તો જો નીર નાખી દીધી હતી, અને આપણે ઘેર આવી ગયા હતા, અને અરણ થઈ ગઈ હતી હાઈ. અને જો આપણે આગળ તો વિડીયો ન ઉતારી શક્યા, કારણ કે કામકાજ આવી ગયું હતું થોડું, એટલે વિડીયો ન ઉતારી શક્યા. ને આપણે હવે જો અત્યારે તો જઈએ છીએ ગૌશાળાએ, કારણ કે ત્યાં જ આપણે ઓલો શું કહેવાય બેન પાર્ટીને ઢોલ ને હમું કરવા જવાનું છે. કાલે સવારે આપણે તારીખમાં જવાનું હોય વગાડવા. તો હું ઓલો તમને આગળ મળું. ઇનકમિંગ કોલ ફ્રોમ. તો જો હવે આપણે નીકળી ગયા. હવે ગાડી લઈને હમણાં જઈએ છીએ ગૌશાળા ધારા. તો જો ગૌશાળાએ પહોંચી ગયા હતા. આવી ગયો હે બોલેરો. હા, રમેશ મામાનો જ છે આપણે. બધા ટોલ હમા કરે છે. નીચે આવવું પડે. તો જો બેન પાર્ટીની ભરાઈ ગયું છે. બેન ને એવું બધું હવે લાગી ગયું છે, ભરાઈ ગયું. તો જો બેન પાર્ટીની ભરાઈ ગયું હતું, અને હવે આપણે ઘરે જઈએ છીએ. હવે કાલે સવારે વગાડવા જવાના છે. તો આપણે ઘરે આવી ગયા હતા, અને હવે સવારે પાછા જાઉં તો હું પાછો મળે. તો ફાઇનલી જો થઈ ગયો તો આજે બીજો દિવસ,
અને આપણે ઉઠી ગયા હતા અને હમણાં ઉઠીને જો કપડાં બદલાવીને હમણાં પછી આપણે જાઉં બેન પાલટી વગેરે જવાનું છે ત્યાં જાઉં. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. હવે ચા દૂધ પી લઈએ. ચા દૂધ ભરાઈ ગયા ને હવે પી લઈએ. પીને પછી આપણે જઈએ. તો જો ના ચા દૂધ પી લેતા હતા અને હવે આપણે આમ જઈએ છીએ ઓલું મેટાડોલ બાજુ, કારણ કે હવે આપણે નગર જવાનું છે. ત્યાં હમણાં જઈએ છીએ. હવે તમે જોઈ શકો છો દીવો થોડો થોડો ઉગતો આવે છે. હવે આપણે હમણાં નીકળવાના છીએ, તો હાલો હવે જાવ. તો જો આપણે અહીં પહોંચી ગયા હતા. સામે ઓલું પડ્યું છે મેટાડોલ અને આપણો જો ફાઇનલ લુક તમને બતાવું. આ આપણો ફાઇનલી લુક છે આવડો, જોઈ લ્યો. તો જો હવે આપણે નીકળી ગયા છીએ બેન પાલટી લઈને. બધા કપિલભાઈ પ્રશાંત ને માણાવદર પૂગી ગયા હતા. બંધ કરી. તો જો આપણે ડગડી પૂગી ગયા હતા અને બેન પાલટી ઉતારી લીધી હતી. ઉતારી લીધી, હવે બધું કરે છે કમ્પ્લીટ. હવે બેન પાલટી વગાડી હવે ગૌશાળા ઠેરા જઈએ છીએ. હમણાં ગૌશાળાએ જઈને બેન પાલટી પાછી ઉતારી લેવું એટલે ભરાઈ ગઈ છે. જુનાગઢ વાળા હાઈવે પૂકી ગયા. આમ જુનાગઢ જાય સીધે સીધો. હવે આપણે પાછા ગૌશાળાએ જઈએ છીએ. તો જો આપણે ગૌશાળાએ પહોંચી ગયા. હવે બેન પાલટી હમણાં ઉતારવી છે તો ઉતારી નાખીએ. તો જો આપણે ગૌશાળાએ બેન પાલટી ઉતારીને આપણે ઘરે આવી ગયા હતા અને હવે તો લગભગ કંઈ કામકાજ જઈશે નહીં. તો આજનો વ્લોગ એટલો જ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું આવતા નવા વ્લોગમાં. તાલે પણ આવજો. જય મુરલીધર.
તમને બધાને ખાસ નમ્ર વિનંતી છે કે ઘણા લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો મને સબસ્ક્રાઈબ કરી દેજો